ને મંદિરમાં ત્યારે એ જોયા કરે કે એમાં બધા જે વાક્ય બોલે છે એ કેટલી વખત બોલે છે, એની જાતે એ જ બોલતી હોય બોલ્યા કરે, અને આપણે જોતા હોઈએ ને અને આવી રીતે અનંત જ્ઞાનવાળો છો, અનંત જ્ઞાનવાળો છો, અનંત જ્ઞાનવાળો છો એ બોલતા 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 એને નિધિધ્યાસનમાં થાય કે એને ગુણની કે અનંત શક્તિ એટલે કઈ શક્તિ, પ્રજ્ઞા શક્તિ કે વીકનેસ કઈ છે, નિર્બળતા કઈ છે, ક્રોધમાન માયા એ બધું આખું આમ અંદર જે ચાલતું જ હોય અને જોયા જ કરો કે ક્યાં સુધી એવું નહીં, લિમિટ નહીં આપવાની નહીં. એટલે એવી રીતે આખી ચરણની જો થતી હોય તે વખતે આખું અંતસ્કરણ છે ને આખું આમ ક્યાં હોય ખબર ના હોય કે આજુબાજુ કોણ છે એ પણ આખું સમજાય નહીં, પણ પોતાને ભજનામાં જ હોય તો એ વખતે એ ક્યાં છે, કોણ કોને જોનારો છે ને કોણ ભેગું ભજનામાં છે. બરોબર છે, આપણે ભજનામાં જ રહેવું હતું ને. હા, પછી કોની છે એ તો ક્યારે હોય કે ઊંધું ચાલતું હોય તો પકડવો પડે, એટલે પાછા આવે. હા તો પછી ધ્યાન ઐક્ય થયું પછી જુદું પાડવાનું રહ્યું જ નહીં. હા, એટલે એ વાંધો નહીં, ચાલવા દો. બરોબર, પછી લોચો પડે ત્યારે સુધારીશું. હા, એ થઈ ગયું. હવે લગભગ આપણને સરસ થઈ ગયું આવે ને એટલે આપણે ઉતારવાનું. ઉતરો નીચે, હાથી ઉપર કેમ ચડી ગયા, નીચે ઉતરો. એટલે પેલી જ્ઞાન પહેલાની દશામાં કે છે ને કે લોકો બુદ્ધિના લેયરમાં હોય કે આપણું અક્રમ છે ને એટલે બધા પાર કરી ગયા. એટલે સીધું એટલે હવે આ જાગ્રત આત્મા, પ્રજ્ઞા અને દાદા બાપા એ ત્રણ વચ્ચે બધું છે. એમાં જ પાછો એટલે જયારે ભજના હોય સ્વરૂપની ત્યારે પોતે જાગ્રત આત્મામાં છે, પ્રજ્ઞા એને જુએ છે. જયારે ઊંધામાં જાય ત્યારે પેલો અજાગૃતિથી પેલા તન્મય આકાર થાય છે, ત્યારે પછી બહાર કાઢવો પડે. કેમ એકાકાર થાવ છે, એમાં જોડે બહાર નીકળો. શુદ્ધા મંગળદાસ જોડે કેમ એકાકાર થાય, બહાર નીકળો, શુદ્ધાત્મામાં ભજના કરતો હોય ત્યારે બરોબર છે, સરસ છે. એટલે તે વખતે મંગળદાસ શું કરે છે કે આજુબાજુ કોણ મંગળદાસ એનું કશું રહ્યું જ નથી ને, છતાં એ ખબર પડતી હોય તોય વાંધો નથી, ના ખબર પડતી હોય તોય વાંધો નથી. આ તો વચલા બધા સ્ટેજીસ છે. આમાં કેવું છે કે આ ફૂલ પોઈન્ટ મૂકવા છે એ વાત નથી. આ જ ભગવાન મહાવીરની દશા હશે, મને જે વર્તે છે એવું માનવાની જરૂર નથી. આપણે તો હજુ પ્રોસેસમાં છીએ. એક આ તો એક સરસ ભજના કરી 1 કલાક તો ઉત્તમ છે, ચાલો બરોબર છે. પણ જાગૃતિ હોય તો બધી આજુબાજુમાં પણ બધાની અવેરનેસ હોય એવું નથી. આપણો ઉપયોગ આમાં હોય તો આમાં જ રહે પછી. હા, અત્યારે હું આ જોતો હોઉં કે આ શું છે, અહીંયા કીડી જતી હોય તો કે આ કીડી ક્યાંથી આવી, તો આ બાજુ કોણ જતું રહ્યું ખબર ના પડે. બરાબર. એટલે એના કંઈ બહુ વાંધો નથી. આપણે કેવળ જ્ઞાન થતા સુધી તો બધું આવું પ્રોસેસ છે. એટલે પછી એને અંદર એમ થાય કે આપણે અનંત જ્ઞેયોને જાણો, બીજા બધા જ્ઞેયો તો તે વખતે હમણાં આપણે કોણ છે એની જાગૃતિમાં રહો ને પછી કામ કરશું. મેનેજર છું પહેલાં નક્કી જ નહોતા કરતા, ટ્યુનની જેમ ફરતા હતા. પેલા મેનેજર છું ડિસાઇડ થવું છે. પછી પોસ્ટ પર બેસશો ને પછી ત્યારે જ્ઞાતા દ્રષ્ટા નાખવાનું કે ચાલો હવે આપણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહીએ. ભગવાન શું વિચાર આવ્યા, લોકોને શું શુદ્ધાત્મા જુઓ, બધું નિર્દોષ જુઓ, બધું ગોઠવો. આપણે શું છે હજુ આ પ્રાઇમરી સ્ટેજ જ છે આપણું. બરાબર. હા, આપણે જે બેસાડીએ છીએ કે હું અનંત જ્ઞાનવાળો છું એ પ્રતિથી બેસાડીએ છીએ. બરાબર. અત્યારે કોઈ 6 જણા કહે ને તમને ટ્રાન્સલેશન આવડતું, શું કામ તમે ઘાત કરતા હશો, હવે ગમે ઠોકાઠોક શું કરો છો? એક જણ કહી ગયો, બીજો કહી ગયો ને તો છઠ્ઠો કહે ને એટલે ધીમેકથી પછી હાથ ધ્રુજે ખબર ને આપણે અનફિટ છીએ. એટલે હમણાં કહેતા હું અનંત જ્ઞાનવાળું છું તો અનફિટ કેમ થઈ ગયા? એ શંકા પડી એટલે કાચું પડી ગયું. બરાબર. હું અનંત જ્ઞાનવાળો છું એ તો રહેવાનું છે, એમાં તારો લોચો પડ્યો જ કંઈ. આપણે પછી તમને ક્યાં ફેરફાર કરવાનું લાગે છે કે આ બધું બરોબર છે, ફક્ત કહે ને કે દરેક વખતે અમુક કરો છો ને એ બરોબર નથી. શું તો કે આ શબ્દ કાઢી નાખો, ઓકે ચાલો કરી નાખો. બરાબર. તો હું કરું છું, મેં સરસ કર્યું, મારી બોલો કાઢે છે, હવે મારે કરવું જ નથી. એ બધા ફંક્શનમાંથી આપણે બહાર નીકળવા. બરાબર. તું કરે છે, તારી ભૂલ કાઢી છે, તારે કરવાનું છે તો સુધાર નહીં, પૂછીને સુધાર નહીં. બરાબર. આપણે માથે લેવાનું, આપણે તો છીએ જ. અને આ જાણવું એનામાં જ અનંત જ્ઞાન. બરાબર. આ સમજવું એનામાં જ અનંત છે. અસર ના થાય એનામાં જ અનંત શક્તિ. એટલે કહે ને હું અનંત શક્તિ વાળો છું, પછી કોઈ ધક્કો મારે ને રડવું આવે, એ અનંત શક્તિ વાળો એવું ના કહેવાય. એટલે અહીં જ આપણે લાવવા માંગીએ છીએ. પછી એવી જ રીતે જે નિધિધ્યાસન આપણે કહે છે ને કે કૃષ્ણ ભગવાનને એ લોકોને કૃષ્ણ ભગવાન દેખાય ચિત્તમાં, જેને જ્ઞાન ન દીધું હોય, કે રામ હોય તો રામ દેખાય. અને આપણું જે નિધિધ્યાસન જે છે એટલે જ્ઞાન પછીનું, એ બેમાં એક્ઝેક્ટ ડિફરન્સ સમજાવો. આપણે એ બેને કમ્પેરિઝન કરીએ. એ લોકો ટ્રેનમાં જાય છે અને આપણે ફ્લાઇટમાં ઉતરીએ છીએ, ફેર નહીં? હા, આપણું જુદું જે છે એ ફાઇનલ ગણી રાખો. ઓકે. આપણું આ તો બધું શું છે કે નિધિધ્યાસન શું કામ કરીએ છીએ? 5 કરોડની ખોટ હતી, એમાંથી પાછા કરી રહ્યા છે.
એટલે પૈસાદારને યાદ કરીએ ને થોડા જે કંઈ કૃપા ઉતરી તો આપણે પૈસા જમાતા ખોટ ઓછી થાય. આપણે કમાણી કરવા માટે કરતા નથી, ખોટ ભરવા માટે કરીએ છીએ, નિકાલ કરીએ છીએ આપણે. અને એ પણ સહેજા સહેજ જ હોય ને નિધિ એ સહેજા સહેજ હોય કે તમે પુરુષાર્થ કરો. અત્યારે મને યાદ આવ્યા કરતા મુકેશ ક્યાં ગયો છે, એ આખો દાડો ફરફર કરે તબિયતનું ધ્યાન રાખતો નથી. તું દાદા નિધિ દર્શન કરીને કોનું કરે છે એવું કહેવાનું, પછી એનું પુરુષાર્થ કહેવાય. લોકોનું કર કરું છું, ઘરના આખે ક્યાંય રખડતા, ઘરના દુઃખી થતા હોય પડી નથી, બહારના લોકોની સેવા કરે છે, માલ ખાવા છે, મોટા પોતાની જાતને કરવા. હાલે તમે શું કાંઈ ઊંધું ચાલે, તું ઊંધું કેમ ચિત્ર છે તારું સુધા. એટલે આ અંદર જ આપણે જરા કચરો ઊભો થાય ને મશીનરી ચાલુ રાખીને કાપી નાખવાના. સમજાય ને? બહારના કોઈ આ બીજા કેતનભાઈ આટલી બધી બેગો ઉચકતા હોય ને સેવા કરતા હોય, તમે જોયા જ કરો. દાદાના મહાત્મા બધાની સેવા કરવા કેટલી આતુર હોય છે. આપણો ધણી ગયો ને તો કચકચ ચાલે, તને એકલાને જોર ચડે છે, આટલા બધા નથી પૂછ્યું. પગ દબાવ. મમતા નોય મારો પછી ત્યાં કરી નાખવું પડે. નોય મારું, નોય મારું, નોય મારું, નોય મારું.